ધાનપુર તાલુકાના આદિવાસી આગેવાનો, સરપંચો, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો અને આદિવાસી પરિવાર ધાનપુરની નમ્ર વિનંતી છે કે તમે આદિવાસી સમાજની વોટ લઈ આગેવાનો બન્યા છો તો સમાજની જોડે અન્યાય થાય ત્યારે આ સમાજ કોની આશા રાખે? આદિવાસી સમાજના તમામ આગેવાનો આગળ આવે અને આ સમાજ જોડે થઈ રહેલ અન્યાય સામે લડવા તૈયારી બતાવો. આદિવાસી સમાજના આગેવાનો, સરપંચ, તાલુકા સભ્ય, જિલ્લા સભ્યો, મારી એક જ અરજ છે કે તમારા આદિવાસીનું લોહી હોય તો આદિવાસી સમાજની બહાર આવો, નહીં તો સમાજ તમને ક્યારે માફ નહીં કરે. આદિવાસીની એકતા બતાવવાનો વારો આવી ગયો છે તો આવો ગુરુ ગોવિંદ ચોક પર. ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સરપંચ પસાયા, ધાનપુર, દાહોદ. જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. આજ રોજ અમે ધાનપુર તાલુકા આદિવાસી પરિવાર દુઃખભરી વાત આજે સમગ્ર આ દેશના આ ગુજરાતના ધાનપુર તાલુકાથી માંડી, દાહોદ જિલ્લાથી માંડી, ગુજરાત રાજ્યથી માંડી સમગ્ર દેશના આદિવાસીને અમે આહ્વાન કરીએ છીએ કે આજે ધાનપુર તાલુકા બારિયા ગુરુ ગોવિંદ ચોક ઉપર, બારિયા ચોકડી પર આદિવાસી સમાજ જ્યારે ગુરુ ગોવિંદ 20 ડિસેમ્બરના રોજ જન્મજયંતિ ઉજવણી કરવાના હોય, આદિવાસી સમાજ ત્યાં સાફ સફાઈ માટે ઉપસ્થિત હતું ત્યારે ચાલુ પ્રશાસનના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બસુભાઈ ખાબડ જે બારિયાળા રોડ પરથી આવી અને સીધા જે ગુરુ ગોવિંદ ચોક ઉપર કામગીરી ચાલતી હતી તે જગ્યાએ અચાનક આવી ઊભા રહી અને આદિવાસી સમાજને, સમગ્ર આદિવાસી સમાજને એ આતંકવાદી સ્વરૂપે સંબોધન કરી અને તોછડી ભાષામાં બોલી વ્યવહાર કરી અને આપણને સમગ્ર આદિવાસીઓને આતંકવાદી જાહેર કરેલ છે. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ છે. તમે એ વિડીયોને પણ ખોજ કરી અને એની અંદર તમે તથ્ય શું છે એ તમે ચકાસ કરી અને સમગ્ર આદિવાસી સમાજને અમે આહવાન અહીંયા ધાનપુર ગાંધી સિંધિયા માર્ગે આંદોલન ઉપર ઉતરવા માટે ધાનપુર આદિવાસી પરિવાર સમગ્ર આદિવાસીને આમંત્રણ જોહાર તેડું કરે છે કે અમને અમારી વારે આપણા દાદા પહેલાં લાહે આવતા હતા. આજે સમય એવો આવી લાગ્યો છે, ગુરુ ગોવિંદનું જ વાણી છે, ભક્તિ કરી તમે જતા રહ્યો હોય ગુરુવા આવવું પડે. હવે સમય આવી લાગ્યો જેથી સમયાંતરે બધો ભીલ સમાજ, આદિવાસી સમાજ ચાહે કોઈ બી હો, સમગ્ર આદિવાસીને આવડા કોઈ તો ચાલુ શાસન પ્રશાસનનો ઉપયોગ કરી અને આપણને અહીંયા કોઈ આપણે નક્સલવાદી કહે, કોઈ આપણને આતંકવાદી કહે. તેથી આપણી આશા, આપણી આશાને બધાને આપણને નુકસાન પહોંચાડવાનું કામ આ શાસન પ્રશાસનનો ઉપયોગ કરીને આપણા જોડે દુર્વ્યવહાર કરવાનું કામ કરે છે. જ્યારે આ લોકોને મતની જરૂર પડે, જ્યારે વોટની જરૂર પડે ત્યારે આદિવાસી સમાજે અમને ખોબલે કોઈ બી પરિણામને દેખ્યા વગર આજે ધાનપુર તાલુકાના 24 તાલુકા સીટ છે, તેની અંદર 23 તાલુકા સીટ એસટીની છે અને એક સીટ એ બી આદિવાસીની જ હતી. પણ આ લોકોએ ષડયંત્ર કરી અને એને બી બક્ષીમાં લઈ જઈને આ લોકોએ તે બી આપણી હાથે ધોકાધડી કરેલ છે. જેથી 24 સીટો આજે બીજેપી સરકારની હોય, એક જ સીટ ભાણપુર સીટ ખાલી કોંગ્રેસની હોય. આટલી બધી અમે એમને સાથ સહકાર આપ્યો છે, તેમ છતાં સાલું રાજ્ય કક્ષાના મંત્રી બસુભાઈ ખાબડની માનસિકતા તમે જોવો અને દેખો શું આપણા વિશે આ લોકોની માનસિકતા શું છે એ તમને બધાને ખબર પડી જશે, કારણ કે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ છે. જય જોહાર. અને પ્રશાસનને બી અમે બે હાથ જોડી, અમે આદિવાસી સમાજ ભોળો સમાજ છે, આ સુધી અમે સંછેડવાનું કામ નથી કર્યું. સંછેડવાનું કામ આ લોકો દ્વારા કર્યું. એમણે કંચેટા ચોકડી પર ચોક ઊભો કર્યો ત્યારે ખાલી જગ્યા પડેલ હતી, ત્યારે આદિવાસીઓને કોઈ એમની લાગણી તો નથી દુભાઈ, કારણ કે અમારા જેવા પૂર્વજો છે એવા પૂર્વજો એમના બી છે, તાકી એ લોકો ખાલી જગ્યા પડે ત્યાં ચોક ઊભો કર્યો. અમને કોઈ દુઃખ હતું નહીં, પણ અમારો જે 4 વર્ષથી અમે જે ગુરુ ગોવિંદ ચોક જાહેર કરેલ છે અને જ્યારે અમે 9 ઓગસ્ટની ઉજવણી કરીએ ત્યારે કોટંબી ચોકડીથી ગુરુ ગોવિંદ ચોક પીપેરો સુધી અમે એનો કાયદેસર અમે એની પરવાનગી લઈને અમે ત્યાંથી અમે રેલીને સ્ટાર્ટ કરીએ છીએ અને અમે ત્યાં અમે પૂર્ણ કરીએ છીએ. અને પ્રશાસનને બી અમે બે હાથ જોડી પ્રાર્થના કરીએ છીએ કે અમને
અમે આહવાન કરીએ છીએ કે અમને સાથ આપે, સહકાર આપે, કારણ કે અમે ભોળિયો સમાજ છે. અમે આજ સુધી કોઈને ખલેલ પહોંચાડવાનું કે કોઈને દુઃખ પહોંચાડવાનું કાર્ય આજ સુધી નથી કર્યું. તાકી શાસન પ્રશાસન સારું પ્રશાસન ઉપર રહી આ લોકો પ્રશાસનનો ઉપયોગ કરી આદિવાસી સમાજને સંછેડવાનું કામ કર્યું છે. તાકી આદિવાસીની લાગણી દુભાય છે. સમગ્ર આદિવાસીને આજે આતંકવાદી પ્રવૃત્તિ કેમ કરો છો? અમે આતંકવાદી તો તમને આતંકવાદી દેખાતા હોય તો તમે સાબિત કરો. જોહાર. જય આદિવાસી, જય ભીલ પ્રદેશ.